રાધનપુર નર્મદા નિગમની બેધારી નીતિથી નાની પીપળીના ખેડૂતો પરેશાન। રાધનપુર તાલુકાના નાની પીપળી ખાતે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી જુવારનું 500 વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં ખેડૂતોને રવિ સિઝન માટે પાણી છોડવામાં આવેલું તેવા સમયે ખેડૂતો ઉનાળુ સિઝન લઈ શકશે તેવી આશા બંધાઈ હતી, જેમાં તેના પર નર્મદા નિગમના અધિકારીઓની બેધારી નીતિને લઈને પાણી ફરી વળ્યું હતું। જેમાં નર્મદા નિગમ દ્વારા ગોખાતર બ્રાન્ચ કેનાલની અંદર નાની પીપળી પાસે નર્મદા કેનાલની અંદર આવેલ નાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે બીજી તરફ ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં થતા નુકસાનને લઈને સર્વે કરાવી વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી। નાની પીપળી ગોખાતર બ્રાન્ચ અમારે નિગમમાં પાણીની અરજી આપેલ છતાં અમને 500 ઓરિયા જમીન પાવલ છે। અમારી જાર ભરાઈ જાય છે બરાબર। લંગભાઈ ધારાસભ્યને જાણ કરી, પછી આપણે સંસદ સભ્યને મેં જાણ કરી, કોઈ અમારી સાંભળતા નથી। એટલે આ મીડિયાવાળાને લઈને હું જાણ કરું છું। કઈ કેનાલ કહેવાય? ગોખાતર બ્રાન્ચ કેનાલ, ગામ નાની પીપળી। એટલે કેનાલ કેવી હતી આગળ અને અત્યારે શું છે? કામ બિલકુલ રેડી હતું, પણ છતાં એ અમને કામ ચાલુ કર્યું। મેં કામ અટકાવ્યું, પણ કોન્ટ્રાક્ટર ભાઈ કોઈ અહીંયા હાજર થયા નહીં। તમારી શું માગણી છે? મારી માગણી છે તત્કાલ મારા ગામની અંદર પાણી મળે। નકે સરકારને વિનંતી એ છે કે આ પાકનું નુકસાન તમારે આપવું, સર્વે કરીને આપવું પડશે। શું શું વાવેતર કરેલો? જાર અને બાજરી વાવેલ છે સાહેબ। કેટલા વીઘામાં છે? 500 વીઘામાં। કયું ગામ? ગામ નાની પીપળી, તાલુકો તાલુકો રાધનપુર।